સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ વન્ડરિંગ મેન. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો બધા? મજામાં? અત્યારે અમે છીએ દ્વારકામાં. આજે છે 7 ફેબ્રુઆરી, એકચ્યુઅલી મારો બર્થડે છે. તો અચાનક પ્લાન બનાવીને અમે આવી ગયા છીએ દ્વારકા કાન્હાના દર્શન કરવા માટે. તો અમારી સાથે છે ભાઈ સાહિલ, પાછળ આવે છે ભાભી અને આગળ છે બાપુ અને ભાઈ. તો અત્યારે જતા છે અમે કાન્હાજીના દર્શન કરવા માટે. તો આગળથી રિક્ષા પકડી લઈએ, પછી જે અહીંયાથી ઘણું ખરું ડિસ્ટન્સ છે, રેલવે સ્ટેશનની નજીક જ અમે રૂમ લઈ લીધો છે અને અહીંથી રિક્ષા પકડીને આપણે જઈએ દર્શન કરવા. તો મિત્રો, રસ્તામાંથી અમે લઈ લીધી છે ટુકટુક અને આપણે જઈએ હવે મંદિરે. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે, રિક્ષામાંથી ઉતરી ગયા અને હવે જઈએ છીએ મંદિર તરફ દર્શન કરવા માટે. આ છે દ્વારકાની ગલીઓ. અત્યારે વાગી રહ્યા છે 12 અને ધજા બદલવાના છે, તો એ વિડીયો તમને બતાવું. અત્યારે ધજા બદલાઈ રહી છે મંદિર પરની, 52 ગજની ધજા. હા જુઓ. તો મિત્રો, અત્યારે આવી ગયા છે અમે કાન્હાજીના દર્શન કરવા માટે જવાના છે અને 52 ગજની ધજા ફરકી ગઈ છે, બદલાઈ ગઈ છે. હવે જઈએ નટખટ કાન્હાના દર્શન કરવા માટે. આ જો બધું પબ્લિક આવે છે, આ તરફ ફરકે છે 52 ગજની ધજા. 56 સીડીઓની ઉપર બિરાજતો મારો નટખટ કાન્હા. તો મિત્રો, મસ્તથી દર્શન કરીને આવી ગયા છે અમે ગોમતી ઘાટ પર. અને ગોમતી ઘાટ પર આ જો માણસો, આ છે ગોમતી ઘાટ. મસ્ત છે, ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે અત્યારે. અને પક્ષીઓ જો એકવાર. દર્શન કરી આવ્યા મસ્ત? હે દર્શન એકદમ મસ્ત દર્શન થઈ ગયા. તમારું કેવા છે? વચ્ચેથી ઘૂસી ગયા. પક્ષીઓ જેવો કેટલા બધા છે અહીંયા, બહુ જ બધા. ખાવા માટે બધા અકળાય છે. અત્યારે હું ચકલીને હાથ માટે ખવડાવું દાણા. ગાંઠિયા છે, ચકલીને ખવડાવું. હા જો. ચકલીઓને તો બહુ ખવડાવી, હવે માછલીઓને ખવડાવીએ. બહુ બધી માછલી છે અહીં જો. માછલીઓને ખવડાવેલા, પણ અહીંયા પણ આવી ગયા પક્ષીઓ. આ જુઓ, ગમે ત્યાં આવી જ જાય છે ગાંઠે. મસ્તથી ફરી ફરીને હવે જઈએ નાસ્તો કરવા. પણ અહીંયા સમોસા બહુ ફેમસ છે, બાકી અહીંયા દુકાન બંધ છે, તો બીજી જગ્યાએ જવું પડશે. હવે જઈએ બીજી જગ્યાએ. નાસ્તો ક્યાં સારો મળે છે એ શોધીએ, નાસ્તો કરીએ. ભૂખ બહુ જ લાગી છે હવે, તાપ પણ ઘણો છે.
ગોમતી ઘાટ પર મસ્ત ઠંડુ ઠંડુ પવન આવતો હતો એટલે ખબર નહોતી પડતી. બાકી અહીંયા બહુ તાપ લાગે છે. તો મિત્રો મસ્તી ફરીને અમે આવી ગયા છે અત્યારે જમવા માટે. દહીં તિખારી મંગાવી હતી, ખાવાનું સ્ટાર્ટ કરી દીધું, પછી યાદ આવ્યું કે ચાલો બતાવી દઉં. તો દહીં તિખારી અમે મંગાવી દીધી છે અને હવે આવે છે મસાલા ઢોસા, પછી પરાઠા. ભૂખ બહુ જ લાગી હતી એટલે ફટાફટ આવી ગયો તો ખાઈ લીધું. આ જો પરાઠા બી આવી ગયા છે આપણા. તો ચાલુ રાખીએ જમવાનું, અમે જમી લઈએ પછી મળીએ તમે. આ જો ઢોસા પણ આવી જ ગયા. તો મિત્રો મસ્તી જમી લીધું છે અને ટૂંક રેન્ટ પર લઈ લીધી છે. હવે જે રૂમ પર આરામ કરીએ પછી નીકળશું ફરવા સાંજે. આ લોકો જો બરાબર ખાધું લે, હા ખાધું બરાબર, મજા આવી ખાવાની. હવે જે રૂમ પર આરામ, બાપુ આવે છે તો હવે જઈએ રૂમ પર, પછી કરીએ આરામ મસ્ત. તાપ પણ બહુ છે તો આરામ કરીએ. ફાઇનલી આ છે આપણો રૂમ પર આવી ગયા છે. મસ્તથી રેસ્ટ કરીએ હવે. હા જો તો ગાઈઝ વાગી ગયા છે 5 અને નીકળી ગયા છે પાછા ફરવા માટે. જઈએ ટૂંક રેન્ટ પર કરીએ અને નીકળી જઈએ દ્વારકાની ગલીઓમાં ફરવા. પહેલાં તો આપણે ટ્રાય કરશું ફેમસ સમોસા. બહુ જ સરસ બનાવે છે, આપણે ટ્રાય કરીએ સમોસા કેવા લાગે છે. હા રિવ્યુ. સવારે ગયા હતા પણ બંધ થઈ ગયો હતો. હવે પાછા જઈએ છે 4 વાગે. ખાવું પડે હે ને? ખાવું જ પડશે, એકવાર ટ્રાય તો મારવી પડશે. રીલ બહુ જોઈ છે ને સમોસાવાળી, તો ટેસ્ટ કરીએ કેવો છે આજે. ટૂંક ફરી પાછી મળી ગઈ છે આપણને, નીકળી જઈએ હવે. મિત્રો આવી ગયા છે આપણે દ્વારકાની ગલીઓમાં. ફરીએ હવે બધું શોપ ઉપર જોઈએ. હા આવી નાખલી. તો મિત્રો નાસ્તાવાળાની દુકાને તો આવી ગયા પણ ભીડ બહુ જ છે. આ જુઓ બહુ ડેન્જર ભીડ છે અહીંયા. પણ આપણી પાસે કેશ બી નથી તો અહીંથી એટીએમમાંથી કેશ લઈ લઈએ અને પછી નાસ્તો કરીએ. ભીડ બહુ છે, તરત જ પૂરું થઈ જાય છે બધું. કેવું છે ટેસ્ટ કરીએ આપણે પણ. કેટલી વાર ઊભા રહ્યા પછી ફાઇનલી અમને ડીશ મળી જ ગઈ સમોસાની. આ જુઓ કેવા છે પેટીસ. જાતે ચાખો અને ત્યાર પછી રિવ્યુ આલો. ખાઈ જો ને કેવી છે ભાઈ? મસ્ત છે. સરસ છે. તો મિત્રો મૂર્તિ એવું લઈ લીધું છે. આ જુઓ શોપિંગ કરવી ચાલુ જ છે. શોપિંગ કરતા જઈએ અને ફરતા જઈએ. સનસેટ પણ થવાનો છે તો સનસેટ પણ બતાવીએ તમને કેવો છે સનસેટનો નજારો. મસ્ત ચાંદલો પડાવી લીધો છે. હવે સનસેટ નિહારીએ. ગોમતી ઘાટ ઉપર જો પાણી ફૂલ આવી ગયું છે. હવે ભરતી આવે છે દરિયામાં તો ગોમતી ઘાટમાં પાણી આવી ગયું છે મસ્ત. બાપુ જો ગાંઠિયા લઈને આવ્યા તો જો ગાંઠિયા.
યુ સો મચ. મિત્રો ફરીથી પાછા આવી ગયા છે અમે હોટલમાં જમવા માટે અને ઓર્ડર કરી દીધો છે. હવે જમવાનું થોડું ખાઈ લઈએ, ભૂખ બહુ જ લાગે છે. તો જુઓ હું ઓર્ડર કરી લે. દહીં તીખારી, બીજું દાલ તડકા, જીરા રાઈસ, પછી ઓરો મંગાવ્યું બાપરી ખબર નહીં હું છે. ઓકે મજા આવે. હા